મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. મોર્નિંગ અને સૂરજ દાદા આવી ગયા છે ભરપૂર વિટામિન આપવા માટે. અને જો હું જોબ પર નથી જતી, હું વિટામિન લેવા માટે નીકળી છું. અત્યારમાં સવારના 8 વાગી ગયા છે, 8 o'clock, અને વિટામિન લેવા. ના એટલી ડાઈ નથી, વિટામિન લેવા નથી નીકળી. આપણે આગળ વાત થઈ હતી ને કે ફ્રેન્ડને એના કામમાં થોડી હેલ્પ કરવાની છે, તો આજે સેમ એ જ કામ માટે નીકળી છું. 8 o'clockથી 9:30 સુધી આપણે લિફલેટિંગ કરવાનું છે, ફ્લાયર આપવાના છે. ઇલેક્શનને હવે ઝાઝો ટાઈમ બાકી નથી, 7 તારીખે છે, તો હું એ કામ માટે નીકળી છું. તો આપણું વિટામિન સૂરજ દાદા તરફથી મળતું વિટામિન લેવાઈ જશે છે ને. સવારમાં જો કેટલા બધા કામ જોડે થઈ જશે, ફ્રેન્ડને સપોર્ટ થઈ જશે, આટલો મોટો કૂતરો જો ને બી જ ગયું તો ફ્રેન્ડને સપોર્ટ થઈ જશે અને આપણું વિટામિન લેવાઈ જશે ત્યારમાં, અને વોક બી થઈ જશે 1.5 કલાકનું. 1.5 hourનું કામ છે ને, આપણે પતી ગયું 1 hourમાં, 1 hour 15 મિનિટની અંદર. ને હવે આપણે ઘરનું બેઝિક કામ પતાવી પછી ક્લાયન્ટની ટ્રીટમેન્ટ માટે પણ જવાનું છે, તો આપણે એ કામ કરવા પણ નીકળી જઈએ થોડી વારમાં. અહીંયા જો હરુ સ્કૂલથી આવી ગઈ છે, અને છે ને સાંજે પાવભાજી બનાવવાનું નક્કી કર્યું છે. તો જો બધા વેજીટેબલ થોડા પડેલા હતા ને, તો એની પાવભાજી બનાવવાની છે ને. હરુ મને અહીંયા જો ગાર્લિક ને સ્કીન નીકાળવામાં હેલ્પ કરે છે, નહીં લસણના ફોતરા ઉખેડે છે હરલીન. અને લસણ અને અનિયન આજે એ બંને ચોપ કરવાનું કામ હરુને આપ્યું છે મેં. એ ઓલા હા કટરમાં મને ચોપ કરી દેશે. ઓ હા, અને છાશ બી તું બનાવવાની છે ને. હરુ નાઈસ છાશ બનાવે છે ને. હવે શી નોઝ હે ને હાઉ ટુ મેક અ છાશ. તો છાશ બી હરલીન બનાવવાની છે. And everything that Mama says as well. Not only this stuff. આજ્ઞાકારી દીકરી છે મારી, આજ્ઞાકારી. What does that even mean? હા What અહીંયા જો આપણે ઓનિયન ગાર્લિક ને ટમેટાનો વઘાર કરી નાખ્યો. હરુએ ઓનિયન અને ગાર્લિક બંને ચોપ કરી આપ્યું આપણને કટરમાં સરસ. જો નાનું, એકદમ નાનું. અને આ બાજુ જો અહીંયા વેજીટેબલ બફાઈ છે કુકરમાં. અને આ કોથમીર જો હલીને કટ કરી આપી છે, થોડી નાની થોડી મોટી થઈ છે, બટ ઇટ્સ ઓકે. ને અહીંયા વઘારની અંદર જ મેં છે ને પાવભાજીનો મસાલો અને લાલ મરચું, જે કાશ્મીરી મરચું કલરવાળું હોય એ, અને સોલ્ટ એટલું એડ કરી દીધું. અને જો હરુ અહીંયા છે ને ભાજીનો વઘાર લાવે છે. અને એમ કહે છે કે પેલું ચીપડું છે આને પકડવા માટે, એટલે ચીપિયા અને સાણસીના બદલે એનું ગુજરાતી એવું કહે છે કે એ ચીપડું છે. ના ઇટ્સ ઓકે. ચીપડું નહીં, ચીપિયો, નહીતર સાણસી. શું કહેવાનું? સાણસી. હા, ગુજરાતીમાં હજી થોડું સરસ બોલે છે હરુ ગુજરાતી નહીં, પણ ક્યારેક પ્યોર ગુજરાતી વર્ડ હોય ને એમાં મિસ્ટેક થાય ને. જો એનું મ્યુઝિક તો ચાલુ જ હોય વળી પાછું. અને એ જ વઘારમાં આપણે ગ્રીન પીસ વટાણા એડ કરી દીધા, લીલા, હે ને હરુ? તો જો આમાં છે ને બફાયેલું બધું વેજીટેબલ એડ કરી દીધું, સરસ રીતે છે ને મેશ કરી નાખ્યું. અને ઉપરથી મેં થોડો અગેન પાવભાજીનો મસાલો એડ કરી દીધો છે. થોડો બાફવામાં નાખ્યો તો, થોડો વઘારમાં, થોડો મેં ઉપરથી બી એડ કર્યો. ને લાસ્ટમાં છે ને થોડું લીંબુ અને લીલા ધાણા ઓલરેડી એડ કરી દીધા. આજે જો બહાર એટલો બધો પવન છે ને હમણાં 2 દિવસથી, કે જો રિસાયકલ બી નહીં પડી ગયું ઊંધું, અને એમાંથી છાશના યોગર્ટના ડબલા બધા બહાર આવી ગયા છે. દેખાવમાં સરસ તડકો, પણ બહુ ઠંડી ને પવન છે. પવનના લીધે ઠંડી લાગે છે.
મમ્મા મને મસાજ કરી દો. મસાજ તો કરું છું જો. અહીંયા જો તારો મસાજ તો ચાલુ છે. હે ક્રીમ આજે તને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળે છે. હા, સાચી નહીં? વાત. સાચી વાત. તો તું રિલેક્સિંગ ટાઈમ એન્જોય કર તારો. ઓકે ફાઇન. આજ ભાજી આપણે થોડી વહેલા જ બનાવી નાખી ડિનરના ટાઈમ કરતાં, અને ઇન બિટવીન હરુને હોમવર્ક કરાવી દીધું. અને જો નિલેશ આવી ગયા છે પાવ લઈ, તો પાવ હવે આપણે શેકી નાખીએ. અને ભાજી આપણે છે ને બહુ વધારે ચડવા નહોતી દીધી, તો એ પણ વધારે ચડાવી લઈએ થોડા ટેસ્ટને વધારે એન્હાન્સ કરવા માટે. તો અને ગરમ ગરમ પણ થઈ જાય, ટેસ્ટ એન્હાન્સ થઈ જાય થોડો. અને ત્યાં સુધીમાં આપણા પાવ પણ તળાઈ જાય. બેસી જ જાઉં છે ને જમવા? હા, બેસી જ જઈએ ને હવે. હાથ પગ ધોતો આવો. હા, હા તો વાંધો નહીં, હાથ પગ ધોતા આવો. અહીંયા આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે, અને અહીંયા સલાડ પણ. ને જો આપણું ડિનર રેડી છે. સલાડ, ગુલાબજાંબુ, ભાજી, પાપડ, મસાલા છાશ. આ વખતે છે ને મેં ભાજીમાં થોડી દૂધી પણ એડ કરી. આપણે કોબી, ફુલાવર અને બટેટા, રીંગણ એવું બધું બાફીએ ને એની જોડે જોડે છે ને મેં દૂધી થોડી પડી હતી, થોડો ટુકડો, તો એ પણ નાખી દીધો. કેમ કે મારી જે ફ્રેન્ડ છે ને સુમિતા, એણે મને એકવાર કીધું હતું કે દૂધી પણ સારી લાગે એમાં એડ કરીએ ને. તો આજે થોડો ટુકડો તો મેં ક્યારેય એડ તો નથી કરી, પણ હતો તો એડ કરી દીધો. તો સારું જ લાગે છે, ખરાબ ટેસ્ટ નથી આવતો. તો તમારી મારી જેમ જો ક્યારેય થોડી એમથી દૂધી વધી હોય તો એડ કરી જોજો, ભાજી નાઈસ લાગશે. અને નોર્મલી છે ને આપણે જો આવી રીતે ભાજી ડીપ કરીને એવી રીતે, કાં તો નિલેશ ખાય એવી રીતે સ્પૂનથી ખાઈએ, પણ હરુ જો આવી રીતે ખાય, કેમ કે એને સ્કૂલમાં આવી રીતે આપે. દાબેલીનો મસાલો, દાબેલી ભરીએ ને એમ ને, દાબેલીમાં ઉપરથી બીજું પાવ મૂકી દે, પણ આ આપણે પિઝાનું ટોપિંગ હોય ને એ રીતે મૂકી દે ને, અને પછી ખાવાનું. એન્ડ ગુલાબજાંબુ. હા, અને ગુલાબજાંબુ. પીંછુડું આવી ગયું છે ને, પીંછુડા ધીમકથી દરવાજો બંધ કરતી હોય તો તોડી નીચે નાખી શકતી. કેવો જોર જોરથી મંડાય પડી ધડી ધડી. કદાચ મે બી થઈ ગયું હોય, બટ આજ તો પવન એટલો છે ને, એટલે મે બી કે ભાઈ હું બંધ કરવા ગઈ હશ ને પવન આમ આજ તો પણ પવન હતો ને, તો ડોર આમ નહોતો જતો, આમ જતો હતો. કેમ કે ઘડી ને ઘડી એવું લાગે કોઈ નોક કરે છે, કોઈ નોક કરે છે. કેમ કે ઓલી કડી છે ને બહુ ટપ 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 થયા કરતી હતી, અવાજ આવતી. ઘણી વાર એવું જ આપણને થાય કોઈ નોક કરે છે. મારે જેવું થયું હતું ને આજે તો મારી જોડે એવું જ થયું હતું. શું થયું હું આજે? ચાલીને જતી હતી ને તો આખી ક્રોસમાં થઈ ગઈ. મને તો એમ થયું ઘડીક પવનની જોડે પાછળ ન હોઈ જાવ તો આ ટ્રેન માટે લેટ થતું હતું. હું બી આમ આગળ પૂછ કરું, ડાયરેક્શન બધું આખું બહુ આજે પવન હતો. અને આ હેર ને બધું તો આમ લિટરલી બહાર નીકળીને ઘરે આવે ને ત્યાં ભૂત જેવા થઈ જાય એવા થઈ ગયા હતા. અને આપણી રિસાયકલ બિન તો ક્યાં પહોંચી હતી ખબર છે? અંદરથી છાશના દૂધ ઓલા ડબલા બધા બહાર નીકળીને રોડે પહોંચ્યા હતા. જેટલા અરાઉન્ડ હતા ને એ તો લઈને નાખ્યા અંદર, ઓલા બધા જવા દીધા. બી નાખી ઊંધી પડી ગઈ હતી. બહુ પવન હતો આજે તો. બહુ ફની થઈ. અને એટલે જ ક્યારની જો ઠંડી લાગે છે. હા, મેં એમ આજે થાય છે ફટાફટ ગોદડામાં કરીને સુઈ જાય. એ જ ને, 3-4 ટી-શર્ટ પહેર્યા. બોલો મારે પીછું, મને બહુ ઠંડી લાગે ક્યારની. ઠંડી જ આજ પવન બહુ જ પવન છે. તો જો હું એમ જ કહું છું કે આજ ઠંડી છે ને, તો ખાઈ પીને ફટાફટ છે ને ગોદડામાં ઘૂસી જઈએ. કેમ કે નિલેશ, તમને લાગે છે ઠંડી? નહીં લ્યો, મને તો બાહુબલીની ઠંડી નહીં લાગતી. મને તો કેમ એટલી બધી લાગે છે? મને કોઈએ કીધું કે તારામાં આયન ઘટતું હશે એટલે તને ઠંડી લાગતી હશે, એવું હોય? ગોળી લેવા મળે તો ના ના, ગોળી તો કાંઈ લેવી નથી. કેમ કે ઓલું શું કહેવાય, આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ ને એમાં આયન તો બરાબર જ આવે છે. તો પછી
તો પછી ગોળી લેવાની જરૂર નથી, પણ ઠંડી એટલી બધી લાગે. આમ નોર્મલી ઠંડી લાગતી હોય. ખબર નહીં હવે શું હોય. એવું જરૂર નથી કે કંઈક ઘટતું હોય તો જ ઠંડી લાગે. હા, ખાલી ડાર્ક સર્કલ તો છે જ હવે, પણ એ આયન ઘટે છે એના નથી મને લાગે. કુકુંબર લગાવો આંખ ઉપર. એક તો ઠંડી લાગતી હોય ને એમાં ફ્રીજમાં મૂકેલી ઠંડી કુકુંબર લગાવવાની. ડાર્ક સર્કલ તો દૂર કરે તો પછી કંઈક તો કરવું પડે ને. એવું હોય, ડાર્ક સર્કલ ત્યારે દૂર થાય કે હસબન્ડ રેગ્યુલર આઈ મસાજ કરી આપે કુકુંબરનો. તો હસબન્ડ નહીં દેખાય છે ડાર્ક સર્કલ તો. જો હસબન્ડ હારો હાર રેડી, લગ્ન કુંવારા. તમારે સુંદર બનવું પડે ને. આપણે કંઈક કહીએ ને એટલે સામે કામ ચીંધી દે હસબન્ડ. બધાના હસબન્ડ આવું જ કરતા હશે ને કે ના ના પહેલાં તું મને સુંદર બનાય પછી તું બનજે એમ. ના તમે બનો તમે તો અમારે ચાલશે. અમારે નહીં બનવું. અમારે ક્યાં કોઈને જોવા જવા છે તો અમારે કોને જોવા જવાના છે? એટલે અમારે ચાલે, અમારે નથી જરૂર કંઈ હવે તમે તો બનવાની. ઓકે છીએ અમે. કાંઈ નહીં, તો આ બેટલ આપણે અહીંયા જ ફિનિશ કરી દઈએ. આગળ નથી વધારવું આ વોર હવે. હા દુનિયામાં ઓલરેડી એટલા બધા વોર ચાલી રહ્યા છે કે આપણે હવે ઘરનું ઊભું નહીં કરવું. અને વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.